અને ગીર સોમનાથના કોડીનારમાં કલેક્ટર અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કે જેઓ સામસામે આવ્યા. કોડીનારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના મશીનરીનું લોકાર્પણ કરવાનું હતું, પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખને આમંત્રણ ન મળતા 2 વખત લોકાર્પણ થયું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુ પરમારને આમંત્રણ મળ્યું ન હતું. પત્રિકામાં નામ ન હોવાથી જીતુ પરમારે કલેક્ટર પહેલા જ લોકાર્પણ કરી દીધું અને બીજી તરફ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પણ બીજી વખત લોકાર્પણ કરી અને વળતો જવાબ આપ્યો. લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું કે સારું કામ થાય ત્યારે સારું બોલવું જોઈએ. આમ એક જ દિવસમાં 2 વાર લોકાર્પણ થતા રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. સારું કામ ક્યાંય કરીએ ને ત્યારે સારું બોલવું. કોઈ લગ્ન માંગી ખરાબ બોલે, કોઈ લગ્ન બોલવું મારે આજે આને આમંત્રણ આપવાનું મને એકલા એક બોલે, મને સરખું રસાભાઈને સરખું કોઈ બોલે, મને હું કલેક્ટર છું તો મને એકલાને બોલાવ્યો, મારે આને જરૂર પડે કાપો બોલવું, કાંઈ બોલવું, અમારે આવું જોવું જોઈએ. એટલે સારી જગ્યાએ સારા કામો થતા હોય આપણે કમસે કમ હાજર ન રહી કાંઈ ખરાબ તો બહુ થવું જોઈએ, સરકારનું ખરાબ લાગે. તો હવે અમે આપને બંને દ્રશ્યો દેખાડી દઈએ, જેમાં એક તરફ તાલુકા પંચાયત પ્રમુખ જીતુ પરમાર છે, જેમણે કલેક્ટર પહેલા જ લોકાર્પણ કરી દીધું, અને બીજા દ્રશ્યો છે કલેક્ટરના લોકાર્પણના, જેમણે બીજી વાર લોકાર્પણ કરી લોકોને ચોંકાવી દીધા હતા. અને આ બંને અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરી એકવાર કલેક્ટર કે જેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું અને તેમણે લોકોને, ઉપસ્થિત તમામ લોકોને ત્યાં ચોંકાવી દીધા હતા. તાલુકા પંચાયત પ્રમુખનું જે આમંત્રણ ન મળ્યું અને ત્યારબાદની આ વાત, બંને દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, જેમાં 2 વખત લોકાર્પણ કરવામાં આવ્યું. તો હવે આપને જણાવી દઈએ કે ભાજપ નેતાઓએ શું કહ્યું છે. મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબીનું એક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવાનું હતું, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે. અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું. પણ અહીંના અમારા સંગઠનમાં તો ચાલો બોલાવી નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાકમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો. કલેક્ટર શ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે. જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું, પણ જે સદંતર એનો જાણે અવમાનના થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આજે કોડીના સીએચસી અંદર જે ટીબીનું મશીનના લોકાર્પણનો કાર્યક્રમ હતો, એમાં અહીંના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે દિનુભાઈએ સુકાન મને સોંપ્યું છે તાલુકા પંચાયતનું, મારા હાથે ટીબી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાહેબ, આ કાર્યક્રમ બપોર પછી કોઈનો હતો કે તમે પહેલા કે એવું કઈ હતું? એમાં ના, એમાં એ કલેક્ટર સાહેબનો કાર્યક્રમ હતો એવું કહેવામાં આવતું હતું રેડી, પણ અમને લોકોને કોઈ પદાધિકારીને ક્યાંયથી જાણ કરવામાં નહોતી આવેલી. કરોડો રૂપિયાની સુવિધાઓના ઉદઘાટન માત્ર ને માત્ર કલેક્ટરશ્રી કરે છે. નથી સંસદ સભ્યોને હાજર રાખવામાં આવતા, નથી ધારાસભ્યો, નથી જિલ્લા પંચાયતના પ્રમુખને હાજર રાખવામાં આવતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કોઈ હોદ્દેદારોને જાણ સુદ્ધા નથી. અને માત્ર ને માત્ર કલેક્ટરને આવો એક પરવાનો મળી ગયો હોય. ચૂંટાયેલી સરકાર છે, ચૂંટાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, ત્યારે ચૂંટાયેલા સૌ પદાધિકારીઓના સન્માન માટે આજે અહીં અમે દિનુભાઈ સોલંકીના માર્ગદર્શનમાં અહીંયા લોકાર્પણ કરવાનું હતું. આજે હું બધાને બતાવી દઉં કે આજે કલેક્ટરશ્રી કોડીનારમાં પણ આ યંત્રનું ઉદઘાટન કરવાના હતા. કોડીનારના એક પણ સંગઠન કે ચૂંટાયેલા લોકોને જાણ કરવામાં નથી આવી. એની સામે આવી દાદાગીરી કોડીનાર તાલુકાનું ભારતીય જનતા પાર્ટી કોઈની પણ આવી દાદાગીરી કોડીનારમાં ચાલવા નહીં દે.